નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 ની અંદર આજનો આપણો ટોપિક છે 3.6 ઇલેક્ટ્રોનની રચના અને તત્વોના પ્રકાર. આના વિશે આપણે ચર્ચા કરવાની છે અને આ આપણા ચેપ્ટરનો 6થો વિડીયો છે. તો ઇલેક્ટ્રોન રચનાને આધારે આ ટોપિકની અંદર આપણે તત્વનું S, P, D અને F આ 4 વિભાગની અંદર વર્ગીકરણ શીખશું. વાસ્તવની અંદર આપણી પાસે જે આઉટબાઉનો સિદ્ધાંત હતો એ આઉટબાઉનો સિદ્ધાંત અને પરમાણુની અંદર જે ઇલેક્ટ્રોનની રચના છે એ ઇલેક્ટ્રોનની રચનાને લીધે આવર્તી વર્ગીકરણનો સૈદ્ધાંતિક પાયો નખાણો. એટલે આધુનિક આવર્ત કોષ્ટકની અંદર જે તત્વના વર્ગીકરણનો પાયો છે એ પાયો મૂળભૂત આ બે વસ્તુ ઉપર આધારિત છે. આઉટબાઉનો સિદ્ધાંત એ ઇલેક્ટ્રોનની ચોક્કસ ગોઠવણી સૂચવે છે અને પરમાણુની જે ઇલેક્ટ્રોન રચના છે એ ઇલેક્ટ્રોન રચના. દાખલા તરીકે આવર્ત કોષ્ટકની અંદર જે ઊભા સ્તંભ છે એ ઊભા સ્તંભને આપણે સમૂહ તરીકે ઓળખીએ છીએ અને આ સ્તંભમાં રહેલા દરેક જે તત્વો છે એ તત્વો એક સમૂહ અથવા એક કુટુંબની રચના કરે છે અને એની સંયોજકતા કક્ષાની ઇલેક્ટ્રોન રચના સમાન હોવાથી એમના રાસાયણિક ગુણધર્મો પણ આપણને કેવા જોવા મળે છે? સમાન જોવા મળે છે. કારણ કે આપણે જાણીએ છીએ કે રાસાયણિક ગુણધર્મોનો આધાર કેના ઉપર હોય? સંયોજકતા કક્ષાની ઇલેક્ટ્રોન રચના ઉપર. તો એક સમૂહની અંદર રહેલા બધા જ તત્વોની ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય અને એનું વિતરણ સરખું હોય, માટે એના રાસાયણિક ગુણધર્મો આપણને કેવા જોવા મળે? તો એક સમાન જોવા મળે. અહીં આ ટોપિકની અંદર જુદા જુદા જે તત્વો છે એ તત્વનું આપણે 4 વિભાગની અંદર વર્ગીકરણ કરશું અને આ વર્ગીકરણ S વિભાગ, P વિભાગ, D વિભાગ અને F વિભાગ આ 4 વિભાગની અંદર આપણે એનું વર્ગીકરણ કરી નાખશું. કેવી રીતે એનું વર્ગીકરણ થશે? તો આનો આધાર છે છેલ્લા ઇલેક્ટ્રોન ઉપર. પરમાણુની ઇલેક્ટ્રોન રચનાનો છેલ્લો ઇલેક્ટ્રોન જે કક્ષકમાં દાખલ થતો હશે એને આધારે આપણે એનું વર્ગીકરણ કરશું. માનો કે પરમાણુની ઇલેક્ટ્રોન રચનામાં છેલ્લો ઇલેક્ટ્રોન જો S કક્ષકમાં દાખલ થશે તો એને આપણે S વિભાગના તત્વો કહેશું. P કક્ષકની અંદર દાખલ થાય તો એને P વિભાગના તત્વો કહેશું. D કક્ષકની અંદર દાખલ થાય તો D વિભાગના તત્વો કહેશું અને જો છેલ્લો ઇલેક્ટ્રોન F કક્ષકની અંદર દાખલ થાય તો એને આપણે F વિભાગના તત્વ તરીકે ઓળખીએ છીએ. તો આ રીતે 4 વિભાગની અંદર આપણે એનું વર્ગીકરણ કરશું. આ વર્ગીકરણની અંદર 2 અપવાદો આપણને જોવા મળે છે. એ 2 અપવાદો કયા કયા? તો એ 2 અપવાદ કયા કયા? તો એમાંનો એક અપવાદ છે હિલિયમ અને બીજો અપવાદ છે હાઇડ્રોજન. તો પહેલાં આપણે હિલિયમની વાત કરીએ. આ હિલિયમ શા માટેની અપવાદ તરીકે છે? તો હિલિયમની ઇલેક્ટ્રોન રચના આપણે વિચારીએ તો હિલિયમની ઇલેક્ટ્રોન રચના થાય 1s2 અને આ ઇલેક્ટ્રોન રચનાને લઈને એનો છેલ્લો ઇલેક્ટ્રોન S કક્ષકમાં દાખલ થાય છે અને જો છેલ્લો ઇલેક્ટ્રોન S કક્ષકમાં દાખલ થતો હોય તો એને S વિભાગનું તત્વ ગણવું જોઈએ, પણ એને Sની જગ્યાએ P વિભાગની અંદર મૂકવામાં આવે છે. યાની આધુનિક આવર્ત કોષ્ટકની અંદર એને સમૂહ 18 અને P વિભાગમાં મૂકવામાં આવે છે. તો શા માટે ત્યાં મૂકવામાં આવે છે? કારણ કે હિલિયમના જે ગુણધર્મો છે એ ગુણધર્મો નિષ્ક્રિય વાયુઓ જેવા છે. નિયોન જે નિષ્ક્રિય વાયુ છે એમાં એનું અષ્ટક પૂર્ણ થઈ જાય છે, આર્ગોનમાં અષ્ટક પૂર્ણ થઈ જાય છે. એવી રીતે આ જે હિલિયમ છે એમાં એની જે પહેલી જે કોષ છે એ સંપૂર્ણ ભરાઈ જાય છે, 1s2 પ્રકારની ગોઠવણી થઈ જાય છે અને આ કોષ સંપૂર્ણ સંયોજકતા કોષ ભરાયેલો હોવાથી નિષ્ક્રિય વાયુ જેવા એની અંદર ગુણધર્મો જોવા મળે છે. માટે ઉમદા વાયુ જેવા લક્ષણોને લઈને આ તત્વને ઉમદા તત્વ ભેગું મૂકવામાં આવે છે. એટલે છેલ્લો ઇલેક્ટ્રોન દાખલ થાય S કક્ષકમાં તેમ છતાં આપણે એને કહીએ છીએ P વિભાગનું તત્વ. ઓકે. અને બીજા અપવાદની આપણે વાત કરીએ તો બીજો અપવાદ છે હાઇડ્રોજન. આ હાઇડ્રોજન શા માટે અપવાદ તરીકે? તો હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના આપણે વિચારીએ તો એની ઇલેક્ટ્રોન રચના આપણને જોવા મળે 1s1 એટલે એમાં માત્ર ને માત્ર એક જ ઇલેક્ટ્રોન છે. તો એક ઇલેક્ટ્રોન હોય તો એનું સ્થાન ક્યાં હોવું જોઈએ? આલ્કલી ધાતુ તત્વની અંદર હોવું જોઈએ, કારણ કે આલ્કલી ધાતુ તત્વની ઇલેક્ટ્રોન રચના આપણને જોવા મળે NS1 પ્રકારની. ઓકે. તો NS1 પ્રકારની ઇલેક્ટ્રોન રચનાને લઈને આ હાઇડ્રોજનનું સ્થાન હોવું જોઈએ આલ્કલી ધાતુ તત્વો સાથે. પણ બીજી રીતે આપણે વિચારીએ તો બીજી બાજુ એવું થાય છે કે જો આ હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોન સ્વીકારે ને તો હિલિયમ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. યાની નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે એને એક ઇલેક્ટ્રોન સ્વીકારવો પડે છે.
તો આવા જે ગુણધર્મ છે, એક ઇલેક્ટ્રોન સ્વીકારી અને ઉમદા વાયુ જેવી જે ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવાના જે ગુણધર્મો છે એ ગુણધર્મ છે હેલોજનના, અને એને લઈને આપણે એને હેલોજન સમૂહની અંદર પણ મૂકવો જોઈએ. તો જો હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોન સ્વીકારે તો H- થઈ જાય. આ હેલોજન જેવા ગુણધર્મો છે. આ આલ્કલી ધાતુ તત્વો જે છે એના જેવા ગુણધર્મો છે. તો હાઇડ્રોજનના કેટલાક ગુણધર્મો આલ્કલી ધાતુ તત્વોને મળતા આવે છે અને કેટલાક ગુણધર્મો હેલોજનને મળતા આવે છે. માટે આધુનિક આવર્ત કોષ્ટકની અંદર આ હાઇડ્રોજનને બંને જે સમૂહ છે એની વચ્ચે રાખવામાં આવેલું છે. આ આવર્ત કોષ્ટકમાં તત્વનું આપણે જે વર્ગીકરણ છે એ વર્ગીકરણ 4 પ્રકારની અંદર કરશું. કયા કયા 4 પ્રકાર? S વિભાગના તત્વો, P વિભાગના તત્વો, D વિભાગના તત્વો અને F વિભાગના તત્વો. આ આધુનિક આવર્ત કોષ્ટક છે. આ આધુનિક આવર્ત કોષ્ટકની અંદર આટલો જે પોર્શન છે એને આપણે S વિભાગના તત્વની અંદર મૂકીએ છીએ. તો S વિભાગ વાસ્તવમાં S કક્ષક આપણે લઈએ તો આ S કક્ષકની અંદર કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે. એમાં 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે એટલે 2 સમૂહોનો સમાવેશ આપણે S વિભાગની અંદર કરીએ છીએ. તો પહેલો અને બીજો 2 સમૂહ, પહેલો સમૂહ યાની આલ્કલી ધાતુ તત્વ અને બીજો સમૂહ યાની અનાર્કલી ધાતુ તત્વ. સોરી, અનાર્કલી નહીં હો, આલ્કલાઇન અર્થ ધાતુ તત્વ. તો આલ્કલી ધાતુ તત્વ અને આલ્કલાઇન અર્થ ધાતુ તત્વ આ 2 સમૂહોનો સમાવેશ આપણે S વિભાગની અંદર કરશું. જ્યારે P કક્ષક છે એ P કક્ષકમાં વધુમાં વધુ 6 ઇલેક્ટ્રોન સમાઈ શકે. એટલે આ જે 6 સમૂહો છે 13 થી ચાલુ કરી અને 18 સુધીના જે 6 સમૂહો છે એનો સમાવેશ આપણે કરીએ છીએ P વિભાગની અંદર. અને આ રીતે આપણે વિચારીએ તો D કક્ષક છે એમાં વધુમાં વધુ D કક્ષકમાં વધુમાં વધુ 10 ઇલેક્ટ્રોન સમાઈ શકે. તો આ જે 10 ઇલેક્ટ્રોન છે એ 10 ઇલેક્ટ્રોનને લઈને આ જે યલો ઝોન છે એવા 10 સમૂહોનો સમાવેશ આપણે કરીએ છીએ D વિભાગની અંદર. અને F વિભાગ અહીં હોય છે, અહીં F વિભાગ હોય છે અને એ F વિભાગ આપણે ક્યાં દર્શાવેલો હોય છે? તો આ જે F વિભાગ છે એ F વિભાગ આપણે અહીં દર્શાવેલો છે નીચે આધુનિક આવર્ત કોષ્ટકના તળિયે. ઓકે, તો આ રીતે આપણે એનું 4 પ્રકારની અંદર વર્ગીકરણ કરીએ છીએ. ચલો ક્રમશઃ 1 by 1. ચલો તો હવે આપણે વાત કરીએ S વિભાગના તત્વોની. તો S વિભાગના તત્વો, S બ્લોક એલિમેન્ટ. S કક્ષકની અંદર 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે એટલે 2 સમૂહોનો આપણે આની અંદર સમાવેશ કરીએ છીએ. સમૂહ 1 ના તત્વો કે જેને આપણે કહીએ છીએ આલ્કલી ધાતુ તત્વો, સમૂહ 2 ના તત્વો કે જેને આપણે કહીએ છીએ આલ્કલાઇન અર્થ ધાતુ તત્વો. તો આ બંને જે સમૂહ છે એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના આપણે જોઈએ તો આની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NS1 થાય અને સમૂહ 2 ના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના આપણને શું થશે? NS2. યાની NS1 અને NS2 પ્રકારની સામાન્ય ઇલેક્ટ્રોન રચના આપણને એની અંદર જોવા મળે છે. અને આ બંને સમૂહ આવર્ત કોષ્ટકની અંદર ક્યાં દર્શાવવામાં આવે છે? S વિભાગમાં દર્શાવવામાં આવે છે. આવર્ત કોષ્ટકનો સૌથી આગળનો ભાગ એને S વિભાગના તત્વો કહીએ છીએ. હવે આ જે તત્વો છે એ તત્વો ખૂબ સક્રિય ધાતુ તત્વો છે. સોડિયમ, પોટેશિયમ તો જો ભેજની હાજરીમાં ખુલ્લા રાખીએ ને તો પણ વિસ્ફોટક રીતે પ્રક્રિયા કરતા હોય છે. માટે સોડિયમને કેરોસીનની અંદર રાખવામાં આવે છે. એવી બધી આ સક્રિય ધાતુઓ છે. અને આ જે તત્વો છે એના કદ આધુનિક આવર્ત કોષ્ટકની અંદર એ આવર્તમાં સૌથી મોટા હોય અને એ આવર્તમાં સૌથી મોટા કદ ધરાવતા હોવાથી એની સંયોજકતા કક્ષકમાં રહેલો જે ઇલેક્ટ્રોન છે એ ખૂબ સરળતાથી દૂર થાય. માટે એની આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય ખૂબ ઓછા હોય. તો આખા આવર્તની અંદર સૌથી ઓછામાં ઓછું આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય હોય તો એ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય આપણને મળશે આલ્કલી ધાતુ તત્વોનું. આ આયનીકરણ એન્થાલ્પી એટલે શું? તો એના વિશે સવિસ્તાર આપણે આગળના લેક્ચરની અંદર ભણશું. હવે એની આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો ઓછા છે એટલે આ બધા જ તત્વો છે એ બાહ્યતમ કક્ષામાં રહેલા જે ઇલેક્ટ્રોન છે એ ખૂબ સરળતાથી ગુમાવે છે. આલ્કલી ધાતુ તત્વ હોય તેની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હોય એટલે 1 ઇલેક્ટ્રોન ગુમાવી અને +1 આયન બનશે. તો આલ્કલી ધાતુ તત્વના કિસ્સામાં M+1 આયન આપણને જોવા મળે. અને આલ્કલાઇન અર્થ ધાતુ તત્વની સંયોજકતા કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન હોય તો એ બંને ઇલેક્ટ્રોન ગુમાવી અને ત્યાં આપણને મળશે M+2 આયનો. એટલે ત્યાંથી એ M+2 આયનો બનાવશે. સમૂહમાં જેમ આપણે ઉપરથી નીચે તરફ જઈએ એમ
ધાત્વીય લક્ષણની અંદર વધારો થાય, એના ધાત્વીય ગુણધર્મ વધશે અને આ ધાત્વીય ગુણધર્મના વધારાની સાથે એની પ્રતિક્રિયાત્મકતામાં પણ વધારો થશે, કારણ કે આ તત્વોની જે પ્રતિક્રિયાત્મકતા છે એ કોને આભારી છે? ધાત્વીય ગુણધર્મને આભારી છે. તો આમ આ તત્વોની પ્રતિક્રિયાત્મકતા વધુ હોવાને લીધે આ તત્વો પર્યાવરણની અંદર અથવા કુદરતમાં શુદ્ધ સ્વરૂપે મળતા નથી. એટલે આ તત્વો છે એ શુદ્ધ સ્વરૂપે આપણને નહીં મળે, એ સંયોજાયેલા સંયોજન તરીકે જ આપણને મળશે. લિથિયમ અને બેરિલિયમની આપણે વાત કરીએ તો લિથિયમ અને બેરિલિયમ સિવાયના જે એસ વિભાગના તત્વો છે એ મુખ્યત્વે આયનીય સંયોજનો બનાવશે. અને લિથિયમ અને બેરિલિયમ આ બેના જે તત્વો છે, આ બેના જે સંયોજનો છે એની અંદર આપણને સહસંયોજક ગુણધર્મ જોવા મળશે. ઓકે, તો આ આપણે જે ચર્ચા કરી એ એસ વિભાગની ચર્ચા કરી. હવે એના પછી આપણે વાત કરીએ પી વિભાગના તત્વોની. તો પી વિભાગના તત્વો, ચલો તો આપણે વાત કરીએ પી વિભાગના તત્વોની. તો આ જે પી વિભાગના તત્વો છે એમાં આવર્ત કોષ્ટકની અંદર પી વિભાગના તત્વો ક્યાં રહેલા હોય? સમૂહ 13 થી ચાલુ કરી અને સમૂહ 18 સુધીના જે તત્વો છે એ તત્વોને આપણે પી વિભાગના તત્વો તરીકે ઓળખીએ છીએ. એસ વિભાગ અને પી વિભાગના જે તત્વો છે એને આપણે પ્રતિનિધિ તત્વો યાની રિપ્રેઝેન્ટેટિવ એલિમેન્ટ અથવા તો મુખ્ય સમૂહના તત્વો તરીકે ઓળખીએ છીએ. અને આ પી વિભાગના જે દરેક આવર્ત છે એ દરેક આવર્તમાં એની ઇલેક્ટ્રોન રચના આપણને શું જોવા મળશે? તો બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના આપણને NS2 NP1 થી ચાલુ થશે. આ કેની 13મા સમૂહની અંદર ગ્રુપ 13ની અંદર જે એલિમેન્ટ હોય એની ઇલેક્ટ્રોન રચના આવી હોય, જ્યારે ગ્રુપ 18 એલિમેન્ટ હોય એની ઇલેક્ટ્રોન રચના આપણને કેવી જોવા મળે? ગ્રુપ 18 એલિમેન્ટની ઇલેક્ટ્રોન રચના આપણને જોવા મળશે NS2 NP6. તો પી વિભાગના તત્વની આપણે વાત કરીએ તો આના દરેક આવર્ત ઊંડા વાયુ જેવી જે ઇલેક્ટ્રોન રચના કે જે NS2 NP6 પ્રકારની છે ન્યા સમાપ્ત થઈ છે. ચાલુ થશે 13મા સમૂહથી અને 18મો સમૂહ યાની ઉમદા વાયુઓ એ પૂરો થશે. અને આ ઉમદા વાયુઓની સંયોજકતા કોષની આપણે વાત કરીએ તો એમાં બધી જ કક્ષકો ભરાયેલી હોય, કારણ કે એની ઇલેક્ટ્રોન રચના છે NS2 NP6. S કમ્પ્લીટ ભરાયેલી, P કમ્પ્લીટ ભરાયેલી. તો આ બંને સંપૂર્ણ ભરાયેલી છે અને બંને સંપૂર્ણ ભરાયેલી હોવાથી એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરીને કે ઇલેક્ટ્રોન ઉમેરીને સ્થાયી અવસ્થા બદલવી બહુ મુશ્કેલ હોય છે. યાની ઓલરેડી એની પાસે અષ્ટક પૂર્ણ છે. અષ્ટક પૂર્ણ છે એટલે આવા તત્વો ઇલેક્ટ્રોન ગુમાવવાની કે ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ધરાવતા નથી. ઓલરેડી જે પરિસ્થિતિમાં છે એ પરિસ્થિતિમાં એ ખૂબ સ્થાયી છે, માટે એમાંથી ધનાયન અથવા ઋણાયન બનાવવો ખૂબ મુશ્કેલ હોય છે. અને આ બાબતને લઈને આ જે ઉમદા વાયુ છે એની પ્રતિક્રિયાત્મકતા આપણને ખૂબ ઓછી જોવા મળશે. અને ઉમદા વાયુ પહેલાંના આપણે સમૂહની વાત કરીએ તો ઉમદા વાયુ એટલે 18મો સમૂહ, એના પહેલાંનો જે સમૂહ આવશે એક 17મો આવશે અને એક 16મો આવશે. તો 17મો અને 16મો આ બંને સમૂહ આપણા માટે ખૂબ અગત્યના છે. એમાં 17મા સમૂહના જે તત્વો છે એને આપણે હેલોજન તરીકે ઓળખીએ છીએ અને 16મા સમૂહના જે તત્વો છે એને આપણે ચાલ્કોજન કહીએ છીએ. હેલોજન, ચાલ્કોજન. તો હેલોજન અને ચાલ્કોજન તરીકે ઓળખીએ છીએ. આને નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે એક ઇલેક્ટ્રોન ઘટે છે એટલે એક ઇલેક્ટ્રોન સ્વીકારશે, એટલે હેલોજન -1 ઓક્સિડેશન અવસ્થાની અંદર હેલાઇડ બનાવશે. ફ્લોરાઇડ આયન, ક્લોરાઇડ આયન, બ્રોમાઇડ આયન, આયોડાઇડ આયન વગેરે. જ્યારે આ 16મા સમૂહના જે તત્વ છે કે જેને આપણે ચાલ્કોજન કહીએ છીએ એ ચાલ્કોજનની સંયોજકતા કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન ઘટે છે અષ્ટક પૂર્ણ કરવા માટે. એટલે 2 ઇલેક્ટ્રોન સ્વીકારી અને ઓક્સાઇડ, સલ્ફાઇડ આવા સંયોજનો, આવા આયનો એ બનાવશે. યાની આ બંને સમૂહના જે તત્વો છે એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ખૂબ ઋણ હોય. તો વળી પાછો એક નવો શબ્દ આવ્યો, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. કોઈ પણ તટસ્થ પરમાણુ જ્યારે ઇલેક્ટ્રોન સ્વીકારે ત્યારે જે ઉર્જા છૂટી પડતી હોય એને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહેવાય. આના વિશે આગળ આપણે સવિસ્તાર ભણશું. પણ આ બંને તત્વોની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ છે, સ્વીકારી અને સ્થાયી આયન બને છે અને સ્થાયી આયન બનવા માટે પોતાની ઉર્જા ઘટાડવી પડે, એટલે એટલી ઉર્જા એ રિલીઝ કરશે. જેટલી ઉર્જા રિલીઝ થશે એટલી એની ઉર્જા ઘટશે. અને આ તત્વો સરળતાથી 1 અથવા તો 2 ઇલેક્ટ્રોન સ્વીકારી અને ઉમદા વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના
પ્રાપ્ત કરશે અને આવર્તમાં જેમ આપણે ડાબી બાજુથી જમણી બાજુ તરફ આગળ વધીએ એમ એના અધાત્વીય લક્ષણની અંદર વધારો જોવા મળે છે. આ બાજુ ધાત્વીય ગુણધર્મ હોય, આમથી આમ જઈએ એટલે અધાત્વીય ગુણધર્મ વધે, યાની ધાત્વીય ગુણધર્મ ઘટે. આમથી આમ જઈએ સમૂહમાં એટલે ધાત્વીય ગુણધર્મ વધે. તો આમ ધાત્વીય ગુણધર્મ વધે, આમ અધાત્વીય ગુણધર્મ વધે. તો આનો આપણે ક્યાં સમાવેશ કરીએ છીએ? તો આ જે છે એનો આપણે પી વિભાગની અંદર સમાવેશ. તો આ થઈ ગયા પી વિભાગના તત્વો. એમાં છેલ્લો સમૂહ ક્યાં આવે? નિષ્ક્રિય વાયુ. આને શું કહેવાય? 16 સમૂહને આને કહેવાય ચાલ્કોજન અને આને શું કહેવાય? હેલોજન. આને 15 ને પિંકોજન. એની આપણે આગળ વાત કરશું. ચલો, એસ અને પી વિભાગ પછી આપણે આવી જઈએ ડી વિભાગ. તો ડી વિભાગના તત્વો કે જેને આપણે સંક્રાંતિ તત્વો કહીએ છીએ. શા માટે સંક્રાંતિ તત્વો કહીએ છીએ એની ચર્ચા આપણે આની અંદર કરશું. આ ડી વિભાગ આધુનિક આવર્ત કોષ્ટકની અંદર મધ્યમાં રહેલો હોય. આ બાજુ પહેલો અને બીજો સમૂહ એ એસ વિભાગની અંદર આવશે. આ બાજુના છેડાના જે 6 સમૂહ છે 13, 14, 15, 16, 17 ને 18 એ 6 સમૂહોનો સમાવેશ આપણે કરશું પી વિભાગની અંદર. તો એની વચ્ચે એટલે પહેલો બીજો આ બાજુથી છોડી દો, આ બાજુથી જે છે એ 13 સુધીના છોડી દો, યાની સમૂહ 3 થી 12 સુધીના જે સમૂહ છે એમાં રહેલા જે તત્વો છે એનો સમાવેશ આપણે કરશું ડી વિભાગની અંદર. એટલે આધુનિક આવર્ત કોષ્ટકની અંદર સમૂહ 3 થી 12 ના જે તત્વો છે એ તત્વોને આપણે ડી વિભાગના તત્વો કહેશું. શા માટે? કારણ કે એની સંયોજકતા કક્ષામાં છેલ્લો ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં દાખલ થાય છે એટલા માટે. તો એને આધારે આપણે કહી શકીએ કે આ વિભાગના તત્વોની ઓળખ તેની જે આંતરિક ડી કક્ષકોમાં ઇલેક્ટ્રોન ભરાવાને આધારે આપણે કરી શકાય. કારણ કે છેલ્લો ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં દાખલ થાય છે? ડી કક્ષકમાં. એટલે એને કયા કહેશું? ડી વિભાગના તત્વો કહેશું. અને આ કારણથી આપણે આ તત્વોને ડી વિભાગના તત્વો તરીકે ઓળખીએ છીએ. એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના આપણે જો જોઈએ તો એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના આપણને આ પ્રકારની મળશે. માનો કે ઝીંકની આપણે ઇલેક્ટ્રોન રચના લખવી છે તો ઝીંક કે જેનો પરમાણુ ક્રમાંક છે 30 એની ઇલેક્ટ્રોન રચના આપણે કેમ લખીએ છીએ? આર્ગોન કમ્પ્લીટ 3d 10 4s2, યાની આ રીતે આપણે એની ઇલેક્ટ્રોન રચના લખીએ છીએ. તો અહીં આને આપણે ગણી દઈએ n, તો અહીંયા શું આવ્યું? ns2. તો અહીંયા શું આવ્યા? 3. એટલે કેટલા આવે? n-1d. તો અહીંયા ns આવે તો હંમેશા ડીનો જે પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર કેટલો આવશે? અહીંયા જે પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર હોય એના કરતાં 1 જેટલો ઓછો આવશે. એટલે આની સામાન્ય ઇલેક્ટ્રોન રચના થાય n-1d, પણ એમાં ઇલેક્ટ્રોન કેટલા હશે? 1 થી ચાલુ કરી અને 10 સુધીના. અને આ ns એની અંદર ઇલેક્ટ્રોન કેટલા હશે? તો 0 or 2 ઇલેક્ટ્રોન એની અંદર રહેલા હશે. જો જે આપણે 3D સંક્રાંતિ શ્રેણી લઈએ છીએ એમાં ક્રોમિયમ અને કોપર બે એવા અપવાદ છે કે જેની અંદર 4s કક્ષકની અંદર એક ઇલેક્ટ્રોન હોય. પણ જે 4D સંક્રાંતિ શ્રેણી છે એમાં એવા તત્વો પણ મળે છે કે જેની 5s કક્ષકની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા 0 હોય. ઓકે, એટલે આની સામાન્ય ઇલેક્ટ્રોન રચના આપણે લેશું ns 0 to 1, 0 to 2 અને ડી કક્ષકની અંદર 1 to 10. ક્લિયર? સાથે સાથે આ બધી જ ધાતુઓ છે એના જે આયનો હશે ને એ રંગીન ગુણધર્મો ધરાવતા હશે. એ બધાની અંદર આપણને રંગીન ગુણધર્મ જોવા મળશે. દાખલા તરીકે માનો કે Fe+2, તો Fe+2 નો રંગ હશે લીલો. Fe+3, તો Fe+3 તો આનો રંગ હશે પીળો. ઓકે, Ni+2, તો Ni+2 આનો રંગ હશે લીલો. તો આવી રીતે સંક્રાંતિ ધાતુ તત્વના જે આયન હશે એ આયન કેવી પ્રકૃતિ ધરાવતા હશે? રંગીન પ્રકૃતિ ધરાવતા હશે. Cu+2 હશે તો એનો રંગ હશે વાદળી, બ્લુ કલર. ઓકે, તો આના જે દ્રાવણો છે એ રંગીન પ્રકૃતિ ધરાવતા હોય છે. સાથે સાથે એ જુદી જુદી સંયોજકતા અને ઓક્સિડેશન અવસ્થા દર્શાવે. દાખલા તરીકે તમે સોડિયમની વાત કરો તો સોડિયમમાં એક જ ઓક્સિડેશન અવસ્થા જોવા મળે Na+1. Mgની વાત કરો તો Mgમાં એક જ જોવા મળે Mg+2. બરાબર? પણ આની અંદર તમે Feની વાત કરો તો Fe+2 પણ હોય અને Fe+3 પણ હોય. આના Mnની આપણે વાત કરીએ તો આની અંદર જે Mn છે એ +2 થી ચાલુ કરી અને +7 સુધીની બધી ઓક્સિડેશન અવસ્થાની અંદર સંયોજન બનાવતું હોય. એટલે આ મલ્ટી ઓક્સિડેશન સ્ટેટ ધરાવતા હોય. આની અંદર જુદી જુદી સંયોજકતા, જુદી જુદી ઓક્સિડેશન અવસ્થાઓ આપણને જોવા મળતી હોય. સાથે આની અંદર આપણને અનુચુંબકીય ગુણધર્મ જોવા મળે. અનુચુંબકીય ગુણધર્મ
હવે ઇલેક્ટ્રોન રચનાને આધારે બે પ્રકારના ચુંબકીય ગુણધર્મો હોય, એક પ્રતિચુંબકીય અને એક અનુચુંબકીય. પ્રતિચુંબકીય કોને કહેવાય? તો જો ઇલેક્ટ્રોન રચનાની અંદર બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત અવસ્થાની અંદર હોય તો એના ચુંબકીય ગુણધર્મને પ્રતિચુંબકીય ગુણધર્મ આપણે કહીશું. પણ જો ઓછામાં ઓછો એક ઇલેક્ટ્રોન અયુગ્મિત અવસ્થાની અંદર હોય તો એના જે ચુંબકીય ગુણધર્મો હોય આપણને કેવો જોવા મળે? અનુચુંબકીય. દાખલા તરીકે Cu+2 ની આપણે વાત કરીએ તો Cu+2 ની અંદર આમ હોય આર્ગોન કમ્પ્લીટ 3d9 and 4s0. બરાબર? આમ ઇલેક્ટ્રોન રચના જોવા મળે. તો 3D ની અંદર તમે 9 ઇલેક્ટ્રોન ગોઠવો તો 3D માં 9 ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવે? 1 2 3 4 5 6 7 8 and 9. તો આ ઇલેક્ટ્રોન કેવો રહી ગયો? અયુગ્મિત. તો આને લઈને એનો ચુંબકીય ગુણધર્મ કેવો થાય? અનુચુંબકીય. રેડી? આ +2 છે એટલે બે ઇલેક્ટ્રોન મેં દૂર કર્યા છે. એક ક્યાંથી દૂર કર્યો? 4s માંથી, અને બીજો એક ક્યાંથી દૂર કર્યો? 3D માંથી. ઓકે? તો આના જે મોટા ભાગના આયનો છે એ આયનોની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોન હાજર હોય ને આ અયુગ્મિત ઇલેક્ટ્રોનની હાજરીને લઈને એ અનુચુંબકત્વ ધરાવતું હોય, અનુચુંબકીય ગુણધર્મ દર્શાવતું હોય. દાખલા તરીકે નિકલનો આપણે ઉપયોગ કરીએ છીએ રિડક્શન કરતાની અંદર. વેજીટેબલ ઘીની બનાવટમાં આપણે રેની નિકલનો બારીક પાવડર આપણે વાપરીએ છીએ. એમોનિયાની બનાવટની હેબર વિધિની અંદર આપણે જે છે એ એફીનો ઉપયોગ કરીએ છીએ. બરાબર? કેટલીક રિડક્શનની પ્રક્રિયાઓની અંદર આપણે પ્લેટિનમનો ઉપયોગ કરીએ છીએ. તો આ બધા નિકલ છે, પ્લેટિનમ છે, પેલેડિયમ છે, આ બધા અગત્યના ઉદ્દીપક છે. રબરના વલ્કેનાઇઝેશનની અંદર આપણે ઝિંક ઓક્સાઇડનો ઉપયોગ કરીએ છીએ. તો મોટા ભાગે આ ડી વિભાગના જે તત્વો છે એ તત્વો અથવા તો એના સંયોજનો ઉદ્દીપક તરીકે વર્તવાની લાક્ષણિકતા ધરાવતા હોય છે. સામે ઝિંક, કેડમિયમ અને મર્ક્યુરીની આપણે વાત કરીએ તો આ 12મા સમૂહના તત્વો છે. એટલે આની ઇલેક્ટ્રોન રચનાની આપણે વાત કરીએ તો આની ઇલેક્ટ્રોન રચના આપણને મળશે n-1d10 and ns2. આ પ્રકારની આની ઇલેક્ટ્રોન રચના જોવા મળે. હવે આ પ્રકારની ઇલેક્ટ્રોન રચના હોય યાની એમાં છેલ્લો ઇલેક્ટ્રોન ક્યાં દાખલ થતો હોય? ડી કક્ષકમાં. તો છેલ્લો ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં દાખલ થતો હોય તેમ છતાં એના ઘણા બધા ગુણધર્મો સંક્રાંતિ ધાતુ તત્વો જેવા આપણને જોવા મળતા નથી. માટે આ ઝિંક, કેડમિયમ અને મર્ક્યુરી છે એને આપણે સંક્રાંતિ ધાતુ તત્વ નહીં ગણીએ. શા માટે નહીં ગણીએ? તો એની પાછળનું કારણ છે સંક્રાંતિ ધાતુ તત્વની વ્યાખ્યા, અને એનો અભ્યાસ આપણે ધોરણ 12ની અંદર ડી અને એફ વિભાગના તત્વમાં કરશું. આ ડી વિભાગના જે તત્વો છે એ ડી વિભાગના તત્વોની રાસાયણિક સક્રિયતા એસ વિભાગના તત્વો કરતાં ઓછી હોય, જ્યારે પી વિભાગના જે તત્વો છે એના કરતાં વધુ હોય. યાની આ ડી વિભાગના તત્વોની રાસાયણિક સક્રિયતા એસ વિભાગ કરતાં કેવી જોવા મળશે? ઓછી. જ્યારે સમૂહ 13 અને સમૂહ 14ના જે તત્વો છે એના કરતાંની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા વધારે જોવા મળશે. એટલે આ એક પ્રકારના સેતુ તરીકે કાર્ય કરશે. આના જેવાય નહીં, આના જેવાય નહીં, બંને નહીં, વચ્ચેના ગુણધર્મો આપણને એની અંદર જોવા મળશે. એટલા માટે આપણે એને કહીએ છીએ સંક્રાંતિ તત્વો. કારણ કે ન્યા ગુણધર્મો, આના જે ગુણધર્મો છે એ ગુણધર્મો એસ વિભાગ અને પી વિભાગની વચ્ચે સંક્રાંતિ કરતા હશે. એટલા માટે આ તત્વોને આપણે સંક્રાંતિ તત્વો તરીકે ઓળખીએ છીએ. હવે છેલ્લું એફ વિભાગના તત્વો. તો એફ વિભાગના તત્વો એ સંક્રાંતિ તત્વોની અંદર આવેલા હોય એટલા માટે આપણે એને આંતર સંક્રાંતિ તત્વો તરીકે ઓળખીએ છીએ. તો આ આવર્ત કોષ્ટકના તળિયે આવેલા હોય. તળિયે જે બે આડી હરોળ આપણે રાખીએ છીએ એ બે આડી હરોળ, એમાંની જે પેલી સિઝિયમથી ચાલુ કરી અને લ્યુટેશિયમ સુધીની કે જેને આપણે લેન્થેનાઇડ કહીએ છીએ, અને બીજી થોરિયમથી ચાલુ કરી અને લ્યુરેશિયમ સુધીની કે જેને આપણે એક્ટિનોઇડ તરીકે ઓળખીએ છીએ. આ શ્રેણીના તત્વોની ઓળખ તેમની સામાન્ય ઇલેક્ટ્રોન રચનાને આધારે થાય, અને એમની સામાન્ય ઇલેક્ટ્રોન રચના આપણને આ રીતે જોવા મળે n-2f. એફમાં કેટલા સમાય? 1 થી 14. અને અહીં ડી કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? તો ડી કક્ષકમાં 0 or 1 ઇલેક્ટ્રોન રહેલા હોય, એટલે n-1d અને ns2. આ રીતે આપણે એની ઇલેક્ટ્રોન રચના લખી શકીએ. દાખલા તરીકે સીરિયમની ઇલેક્ટ્રોન રચનાની આપણે વાત કરીએ. આ જે સીરિયમ છે એ સીરિયમની ઇલેક્ટ્રોન રચના.
આ તત્વની અંદર જે છેલ્લો ઇલેક્ટ્રોન છે એફ કક્ષકમાં ભરાય છે ને એફ કક્ષકમાં ભરાતો હોવાથી એને આપણે એફ વિભાગના તત્વો કહીએ છીએ અને એને આપણે બે શ્રેણીના તત્વો તરીકે ઓળખીએ છીએ. આ એફ વિભાગના તત્વોને આપણે આંતરસંક્રાંતિ તત્વો કહીએ છીએ. શા માટે આંતરસંક્રાંતિ તત્વો? કારણ કે સંક્રાંતિ તત્વોની વચ્ચે રહેલા છે એટલા માટે. અને આમાં રહેલા બધા જ તત્વો છે એ ધાતુ તત્વ હોય, સાથે સાથે આના બધા જ ગુણધર્મોની અંદર ગાઢ સામ્યતા જોવા મળતા હોય. દાખલા તરીકે લેન્થેનાઇડ શ્રેણીના જે તત્વો છે ને એના બધા જ રાસાયણિક ગુણધર્મો લેન્થેનમ તત્વ જેવા હોય અને એક્ટિનાઇડ શ્રેણીના જે તત્વો છે એ બધા જ 14 તત્વોના રાસાયણિક ગુણધર્મો એક્ટિનમ જેવા હોય. યાની આના રાસાયણિક ગુણધર્મોની અંદર ગાઢ સામ્યતા આપણને જોવા મળે છે. આ એક્ટિનાઇડ શ્રેણીના જે તત્વો છે એની એક કરતાં વધારે ઓક્સિડેશન અવસ્થા શક્ય હોય. એટલે શરૂઆતના જે 7 તત્વો છે ને એની ઓક્સિડેશન અવસ્થા ખૂબ વધારે આપણને જોવા મળે. જ્યારે લેન્થેનાઇડ શ્રેણીના તત્વોની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા આપણે જોઈએ તો +3 ઓક્સિડેશન અવસ્થા એની અંદર મેક્સિમમ વધારે સ્થાયી આપણને જોવા મળે. એટલા માટે આ જે એક્ટિનાઇડ શ્રેણીના તત્વોનું જે રસાયણ વિજ્ઞાન છે એ લેન્થેનાઇડ શ્રેણીના તત્વોના રસાયણ વિજ્ઞાન કરતાં વધુ જટિલ છે. આ બંનેનું રસાયણ વિજ્ઞાન આપણે ધોરણ 12 ની અંદર ડી અને એફ વિભાગના તત્વોની અંદર સવિસ્તાર ભણશું. આ એક્ટિનાઇડ શ્રેણીના તત્વોની આપણે વાત કરીએ તેના બધા જ તત્વો રેડિયો સક્રિય છે, રેડિયો એક્ટિવ એલિમેન્ટ એની અંદર છે અને ઘણા બધા એક્ટિનાઇડ તત્વોની રાસાયણિક સક્રિયતા રેડિયો એક્ટિવિટી એટલી બધી વધારે હોય છે કે એનું આપણને ખૂબ ઓછું પ્રમાણ મળે. યાની કેન્દ્રીય પ્રક્રિયાઓ દ્વારા એ નેનોગ્રામની અંદર કે તેના કરતાં પણ ઓછા પ્રમાણની અંદર આપણને પ્રાપ્ત થતા હોય છે. આથી આ તત્વોના જે રસાયણ વિજ્ઞાન છે એનો અભ્યાસ આપણે સંપૂર્ણ કરી શકતા નથી. યુરેનિયમ પછીના જે તત્વો છે એને આપણે અનયુરેનિયમ તત્વો કહીએ છીએ અને આ અનયુરેનિયમ તત્વો યાની ટ્રાન્સયુરેનિક તત્વો એનો પિતા આપણે ગણીએ છીએ જીટી સિબોર્ગને. ગ્લેન્ટી સિબોર્ગ છે એને આ અનયુરેનિયમ તત્વ યાની ટ્રાન્સયુરેનિક તત્વનો આપણે પિતા ગણીએ છીએ. ચલો, તો આ એસ વિભાગ થઈ ગયો, આ થઈ ગયો પી વિભાગ, 6 સમૂહ. આ એસ અને પી વિભાગની વચ્ચેનો ભાગ કે જેને આપણે કહીએ છીએ સંક્રાંતિ ધાતુ તત્વ. પણ જો આ ઝિંક, કેડમિયમ અને મર્ક્યુરી એનો કલર આની સાથે મેચ કરી દીધો કારણ કે એના ગુણધર્મો સંક્રાંતિ ધાતુ તત્વ સાથે મળતા આવતા નથી એટલા માટે એને ન્યા મોકલી દીધા. બીજી વસ્તુની આપણે વાત કરીએ તો આ જે સિરીઝ છે એ ક્યાંથી નીકળે? અહીંથી આ નીકળે અને અહીંથી આ નીકળે. આને શું કહેવાય? તો આ જે પોર્શન છે એને કહેવાય સંક્રાંતિ ધાતુ તત્વો. તો આ સંક્રાંતિ ધાતુ તત્વની પણ અંદર નીકળે છે એટલે એને આપણે શું કહેશું? આંતર સંક્રાંતિ ધાતુ તત્વ. તો આ રીતે આપણે એને આંતર સંક્રાંતિ ધાતુ તત્વ તરીકે ઓળખીએ છીએ. આ આપણને આપેલું આધુનિક આવર્ત કોષ્ટક છે તો આપણને આ રીતે આપેલું છે. એમાં આ જે પોર્શન છે એ પોર્શન કયો થશે? સંક્રાંતિ તત્વ. અને એની અંદર અહીંયા રહેલો છે આ ભાગ એને શું કહેશું? આંતર સંક્રાંતિ. થેન્ક યુ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ.